જય માતાજી મિત્રો, તો કેમ છો બધા? મજામાં ને મજામાં થશો, મજામાં જ રહેવાનું. તો જો આજ તો આપણે સવારમાં લઈ લીધા વાસણનો ચોકડીમાં કરી દીધો ઢગલો, અને પછી બે જા વાસણ કરવા. વાસણ કરીને આપણે તો ગોળો ભરવાનો, તો ગોળો વીસળી મેકી દીધો ને રેડી દીધું તાજું મસ્તીનું પાણી ગોળામાં. પછી તો આપણે જો ગોળો ભરીને હતા આપણે કચરા પોતા કરવાના, તો લઈ લીધું પોતું ને ડોલ. તો સાથે સાથે કુલરને પણ પોતું મારી દીધું. પવન ખાવી તો ચોખ્ખું રાખવું પડે ને, કુલરને પોતું મારી દીધું આપણે તો. પછી તો ગરમી થઈ ગઈ હતી બહુ. પછી તો આપણે નાહ્યા નાહીને થઈ ગયા મસ્તીના તૈયાર. પછી તો આપણે થોડુંક મીતુબેનને હોમવર્ક કરાવવાનું હતું. તો જો અમારા મીતુબેન બેસી જશે હોમવર્ક કરવા માટે. અમારા મીતુબેન હજી ભણવા તો નથી જતા, પણ તો શીખવાડવું તો પડે ને આપણે. અમારા મીતુબેનને બેસવાનું છે બાળ મંદિરમાં. તો જો એમાં મીતુબેન બોલે છે ABCD. તમે તમારા બાળકોને બોલાવો કે ABCD જરા કોમેન્ટમાં કહી દેજો. પછી તો વાગી ગયો તો 1 ને બેસી જાય આપણે જમવામાં હતું કઠોળનું શાક. આજે તમને ભાવે કે નહીં જરા કહી દેજો. પછી તો આપણે સંકલવાના હતા કપડાં. તો મસ્તીના કપડાં સંકલીને આપણે તો ઘોડે સૂઈ ગયા હતા. તો વાગી ગયા હતા આપણે જાયા હતા 5. પછી તો બેસી જાય આપણે નાસ્તો લઈને. તો અમારા આયુષીબેન ને કાકી પણ એ નાસ્તો કરે છે. આયુષીબેન ખાય છે શેષ. પછી તો જો આપણે લઈ લીધો સેવડો અને ખાઈ લીધું. પછી તો આપણે બનાવવાનું હતું શાક. તો ભીંડાનું શાક પણ અહીં મેકી દીધું છે બનાવવામાં. પછી નાખી દીધું આપણે વઘારેમાં બધો. પછી તો વાગી ગયા હતા 8. તો આપણે બેસી ગયા હતા જમવા માટે. પેલા મીતુબેનને જમાડી લીધા, પછી આપણે બેસી ગયા જમવા. તો જમવામાં જો રોટલો ને ભીંડાનું શાક હતું. પછી તો વાગી ગયા હતા 10. તો મળી બીજો વિડીયોમાં. તો જો અમારો વિડીયો તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જાજો. રાધે રાધે.